વલસાડ નેશનલ હાઈવે ખાતે ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। વિગતો વલસાડથી મળી છે, જે આવેલ નેશનલ હાઈવે ખાતે ખાડા રાજ જોવા મળ્યું છે। ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળ્યા છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડ સ્થિત નેશનલ હાઈવે ખાતેથી, જ્યાં ખાડાના કારણે એક મોપેડ સવાર મહિલા પણ પટકાઈ હતી અને ઉમરગામના કરમબેલી ગામ નજીકની આ ઘટના છે, જ્યાં એક મહિલા મોપેડ ચાલક પટકાઈ હતી। સદનસીબે આ મહિલાનો બચાવ થયો છે અને ઘટનાના લાઈવ દ્રશ્યો કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયા છે, જે વિડીયો સામે આવી રહ્યો છે। ત્યારે હાઈવે ઉપર ખાડાના કારણે અહીં જીવલેણ અકસ્માત પણ સર્જાય છે, છતાં તંત્ર જાગી નથી રહ્યું। તો નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળ્યા છે। આ ખાડાના કારણે એક મોપેડ સવાર મહિલા પણ રસ્તા ઉપર પટકાઈ ગઈ હતી। ત્યારે ઉમરગામના કરમબેલી ગામ નજીકની આ ઘટના છે અને આ ઘટનામાં સદનસીબે મહિલાનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। તો આ ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરાના કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયા છે અને આ વિડીયો સામે આવી રહ્યો છે, જે વિડીયોમાં એક મહિલા મોપેડ ચાલક છે જે પટકાય છે, નેશનલ હાઈવે ઉપર પટકાય છે ખાડાના કારણે, પરંતુ સદનસીબે મહિલાનો બચાવ થયો છે અને આ હાઈવે ઉપર ખાડાના કારણે અનેક જીવલેણ અકસ્માતો થાય છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, શું કહેશો? જી ચોક્કસથી ધર્મી, વલસાડના નેશનલ હાઈવે ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે મોપેડ સવાર મહિલાને અકસ્માત નડ્યો છે। હાઈવે પર પૂર ઝડપે દોડતા ભારે વાહનો વચ્ચે મહિલા પટકાઈ હતી અને વલસાડના ઉમરગામ કરમબેલી નજીકની આ ઘટના છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે હાલ, અને હાઈવે પરથી પસાર થતી મહિલાનું મોપેડ ખાડામાં પટકાયું હતું। સદનસીબે મહિલાનો ચમત્કારી બચાવ થયો છે। સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો એક કારના ડેશબોર્ડ પર કેમેરામાં કેદ થયા છે। હાઈવે પર પડેલા ખાડાના કારણે અનેક વાર જીવલેણ અકસ્માત પણ સર્જાયા છે। જી ધર્મી। જી મયુર, તમામ વિગતો બદલ આભાર। તો વલસાડ ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં સ્થિત નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેનો ભોગ એક મહિલા મોપેડ ચાલક બની હતી। ખાડાના કારણે આ મહિલા નેશનલ હાઈવે ઉપર પટકાઈ હતી। સદનસીબે મહિલાનો બચાવ થયો છે, પરંતુ આ હાઈવેના પડેલા ખાડાના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા જ કરે છે। ત્યારે હવે તંત્ર આ મામલે ક્યારે જાગશે તે જોવું રહ્યું। વલસાડ ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં નેશનલ હાઈવે ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મસ્ત મોટા ખાડા નેશનલ હાઈવે ઉપર પડી ગયા છે। તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં ખાડાના કારણે મોપેડ સવાર મહિલા પટકાઈ હતી।